એ અહીંયા હાલો, અહીંયા હાલો, અહીંયા હાલો, અહીંયા આવો, અહીંયા આવો. લગન પેલા તો બહુ મોટી મોટી કરી કે રાણીની જેમ રાખે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ રાખીએ જ પેલા મને રાજા તો બનવા દે. એક્ટિંગ તો બહુ કરે, મરી ગયા હોય એવી. એ બા ચા બનાવો, મારે પીવો છે. એ હવે સા વાળીનો શું થાશો? પીવો હોય તો હાથે કરી લે, મારે રાંધવું છે. હા, અને ગલકાનું શાક બનાવતા હોય ને મને જરીએ નથી ભાવતું. હવે તું શું ગલકાનું શાક નહીં ખા, તારો બાપ હોતે ને ખાઈ લેશે. એ તમારે બનાવવો તો બનાવીજો, હું નહીં ખાવ. એ આને ક્યાંક પવણાવી દો એટલે પતય ઠોકતો બંધ થાય. હજી તો મારો દીકરો નાનો છે, હજી નથી પવણાવો. હવે હું નાનો છું, મારી હારે ના બધા લગ્ન થઈ ગયા છે, મને બધે વાંઢો વાંઢો કરે છે. તારો પગાર કેટલો છે બેટા? 5000. હવે 5000 માં તારી ઓનો ઘાઘરોય નહીં આવે. હું હાલી નીકળા સવો. જોઈજો ગુડી, ને ધ્યાન રાખજે, અહીંયા ગરોળી ગઈ છે. હવે એવી ગરોળી થી હું બીવાનું હોય? હું નાની હતી ત્યારે નાક ભેગી રમતી. હા, હાસી વાતો. એક પરિવારનો તો બીક ક્યાંથી લાગે? એટલે તો એટલા વર્ષોથી તમારી હારે રહું છું. મારે તો બહુ નસીબ હારા છે. મારી દીકરીને તો એવું હારું મળ્યું છે ને કે જમાઈ એને હાથમાં રાખે છે અને ડગલા ભરે ને તો પૂસીને ભરે. એવા તો જમાઈ મળ્યા છે. ये बड़ी अच्छी बात कही आप. તો હું વાત કરું, મારે તો એવી ઓ ભટકાણી છે ને કે દીકરાને હાવ ઘેલો કરી નાખ્યો છે. હાસી વાત ઓ છે. કે એટલા વાના દીકરો કરે. હા, અત્યારે એવી જ વહુ આવે છે બધી. અત્યારની વહુ જ એવી છે. ये बड़ी अच्छी बात कही आप. કઈ નહીં.